હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોનું બેઝિક ગણિતમાં સ્વાગત છે. બેઝિક ગણિતમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ પણ કહેવામાં આવે છે. આ પ્રકરણમાંથી સૌથી વધારે એટલે કે 14 માર્કનું પરીક્ષામાં પૂછાય છે. એટલે આ પ્રકરણ સરળતાથી પાસ થવા માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ પ્રકરણમાંથી 3 પ્રકારના દાખલાઓ પૂછાય છે. પહેલું, જે આપેલ માહિતી હોય એનો મધ્યક શોધવાના દાખલા. બીજું, આપેલ માહિતીનો મધ્યસ્થ શોધવાના દાખલા. અને આપેલ માહિતીમાંથી બહુલક શોધવાના દાખલા. સૌથી પહેલાં આપણે મધ્યક શોધવાના દાખલા માટે આ પ્રકરણ જોઈશું. મધ્યક શોધવા માટેની કુલ 3 રીતો છે. એમાં પહેલી રીત છે જેને સીધી રીત કહેવામાં આવે છે, અથવા તો પ્રત્યક્ષ રીત પણ કહેવામાં આવે છે. જ્યારે માહિતીના અવલોકનો અવર્ગીકૃત હોય અથવા તો વર્ગો આપ્યા હોય પણ એની કિંમતો ખૂબ જ નાની હોય, ત્યારે આ સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવામાં આવે છે. બીજી રીત છે જે ધારેલા મધ્યકની રીત છે. એમાં માહિતી વર્ગીકૃત હોય પરંતુ વર્ગની લંબાઈ સરખી ન હોય, કોઈ વર્ગ મોટો હોય, કોઈ વર્ગ નાનો હોય, ત્યારે આ ધારેલા મધ્યકની રીતથી મધ્યક શોધવામાં આવે છે. અને છેલ્લી રીત જે છે મધ્યક શોધવાની, એ પદ વિચલનની રીત છે, જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. આ 3 રીતથી કોઈ પણ દાખલાનો તમે મધ્યક શોધો, એક જ દાખલાનો મધ્યક આ 3 રીતથી શોધવામાં આવે તો દરેક વખતે જવાબ એક જ સરખો આવે છે. આંકડાશાસ્ત્રના પ્રથમ સ્વાધ્યાયમાં એક દાખલો છે, એમાં અવલોકનોનું મૂલ્ય નાનું છે એટલે આપણે પ્રત્યક્ષ રીતથી દાખલો ગણશું. એક દાખલો છે એમાં વર્ગ લંબાઈ અસમાન છે એટલે આપણે એમાં ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણશું. બાકીના બધા જ દાખલાઓ છે એમાં વર્ગ લંબાઈ એક જ સમાન છે એટલે પદ વિચલનની રીતથી આપણે દાખલાઓ ગણશું. જ્યારે આપણે સ્વાધ્યાય ગણશું ત્યારે કેવી રીતે મધ્યક શોધાય છે એ બધું જોઈશું. તો મિત્રો, મારી આ વાત સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.